દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે ગાંધી માર્કેટથી 300 મીટર લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। ગાંધી માર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી। તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, BSF તથા હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રેલીને પ્રસ્થાન કરાવવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીના આગેવાની હેઠળ રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે પણ આ અભિયાનમાં રાષ્ટ્રપ્રેમ, ભાઈચારા તથા એકતાની ભાવના સાથે જોડાઈએ। તેમણે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને અભિનંદન પાઠવતા રાષ્ટ્રધ્વજને દરેક ઘર, વાણિજ્ય સંકુલો તથા દરેક ઇમારતો પર લહેરાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહામૂલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલ્યો છે। હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તિરંગો આપણી શાન અને જાન છે, ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે। શહેરના મુખ્ય માર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ, BSF તથા હોમગાર્ડના જવાનો, નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તા ગુંજી ઉઠ્યા હતા। આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપતિ શ્રી તેજસ શેઠ, ઉપપ્રમુખ શ્રી દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન શ્રી AK સિંઘ, SP શ્રી સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખ તેમજ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુનિલ સોલંકી, આગેવાન શ્રી ધવલ આચાર્ય, મહેશ પુંજ, મહેશ તીર્થાણી, જિલ્લા વહીવટી તંત્રના તમામ શીર્ષ અધિકારી શ્રીઓ તેમજ કર્મયોગીઓ, સર્વ શ્રી પદાધિકારી શ્રીઓ, આગેવાનો અને દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા।
આજે ગાંધીધામ મધ્યે જ્યારે 15મી ઓગસ્ટ એના આઝાદીનું પર્વની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, એના ભાગરૂપે ગાંધીધામ મધ્યે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે ને એમાં સમગ્ર નગરજનો, વિદ્યાર્થીઓ, વડીલો, સંસ્થાઓ, સમાજો સર્વે જ્યારે જોડાય છે ત્યારે હું મારા હૃદયના સંપૂર્ણ ભાવ સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને જેમના નેતૃત્વમાં સમગ્ર કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારના અનેક કાર્યો થતા આવ્યા છે અને થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે એવા આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી, મંચ પર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ આદરણીય તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયત ગાંધીધામ પ્રમુખ આદરણીય ગન્નાભાઈ રબારી, આપણા કચ્છના એસપી શ્રી, પ્રાંતશ્રી, હોમગાર્ડના કમાન્ડન્ટ શ્રી, સર્વે પદાધિકારી શ્રી, અધિકારી શ્રી ઉપસ્થિત, જેમણે આપણી સૌને એક નવા વિષય સાથે પહેલ કરવાનું એક સુંદર મજાનું આયોજન કર્યું છે.